होगा जब बेदार ये जमाना या हुसैन, होगा जब बेदार ये जमाना या हुसैन, सारे जहां के रब पर होगा होगा या हुसैन, सारे जहां के रब पर होगा होगा या हुसैन, होगा जब बेदार ये जमाना या हुसैन, सारे जहां के रब पर होगा होगा या हुसैन। होता عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، بدلے میں دعائیں ہم شبیر سے پائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، شیعہ ہو یا سنی ہو، ہندو ہو یا عیسائی، شیعہ ہو یا سنی ہو، ہندو ہو یا عیسائی، جو گر کی طرح سینے سے لگائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، یہ کہہ کے پلاتے ہیں ان ہاتھوں سے ہم پانی، یہ کہہ کے پلاتے ہیں ان ہاتھوں سے ہم پانی، اس کام نہ آئے تو کس کام یہ آئیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، جاروب کشی کیسی ہم پلکیں بچھائیں گے، جاروب کشی کیسی ہم پلکیں بچھائیں گے، جس راہ پہ سب ظاہر چلتے نظر آئیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، پانی پی لو آؤ پیاسوں کو یاد کرو، پانی پی لو آؤ پیاسوں کو یاد کرو، ساقی کی طرح ہم یہ آواز لگائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، عباس کے نوکر ہیں پانی تو پلائیں گے، ہوتا جو મોમિન મોહમ્મદ ઇરફાન। આજે આપણે જે પ્રોગ્રામ રાખ્યો છે એના બારામાં થોડું બતાવો તો। આજે જે આપણે પ્રોગ્રામ રાખ્યો છે એ અહીંયા જે નવ યુવાન કમિટી આપણે ચારો તરફ દેખાઈ રહી છે તે ઇમામ હુસૈન અલૈહિસ સલામની યાદમાં તમામ લોકોને પાણીનું ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે। અને ઇમામ હુસૈન અલૈહિસ સલામ એ શખ્સિયત છે જેમણે કરબલાના મેદાનમાં
શહાદત આપીને તમામ ઇન્સાનની જીવ બચાવ્યો છે. હવે હું તમામ લોકોને બતાવીશ કે ઇમામ હુસૈન ઇસ્લામ કોણ છે. ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા અને ચહીતા નવાસા છે, જેમની યાદમાં તમે જોશો કે આજે 8 મોહરમ છે અને 2 દિવસ પછી 10 મોહરમે દુનિયાના ખૂણે ખૂણામાંથી, શહેર શહેરમાંથી, કૂચા કૂચામાંથી, ગામ ગામમાંથી, મુલ્કમાંથી અને દેશ વિદેશમાંથી તેમની યાદમાં તમામ લોકો રોડ પર જુલુસ સ્વરૂપે રોડ ઉપર નીકળશે અને તેમની યાદમાં માતમ અને જે પણ વસ્તુઓ મળે છે તે ફ્રીમાં તકસીમ કરે છે. હવે સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે દુનિયામાં યઝીદની જીત થઈ છે અને ઇમામ હુસૈન ઇસ્લામની હાર થઈ છે, પણ હું મારા નાઝરીનને બતાવીશ કે યઝીદની હકીકતમાં હાર છે અને ઇમામ હુસૈન ઇસ્લામની જીત છે. જે લોકો મને જુએ છે એ લોકો જોશે કે 2 દિવસ પછી દુનિયાના તમામ ખૂણામાંથી ઇમામ હુસૈનના નામ પર લોકો રોડ ઉપર નીકળશે ને યઝીદનું નામ લેવા માટે આજે કોઈ તૈયાર નથી. તો અહીંયા પણ આજે યંગ કમિટી અમને દેખાઈ રહી છે. એમનો પણ મૂળ મકસદ છે કે તમામ ઇન્સાનિયતને પાણી પીવડાવવાનું. એટલે ઇમામ હુસૈન ઇસ્લામે કરબલાના મેદાનમાં 3 દિવસ ભૂખ્યા અને પ્યાસા શહીદ થયા હતા, જેના માટે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ એક પ્રવચનમાં કહે છે કે હું દેશના તમામ નાગરિકને સફળ બનાવવા માટે ઇમામ હુસૈન ઇસ્લામની રાહ પર ચાલવાનો સંદેશ આપું છું. અગર મારા પાસે ઇમામ હુસૈન ઇસ્લામ જેટલા 72 શહીદ હોતા તો હું આ દેશને 24 કલાકમાં વિજય બનાવી દેતો. તો તમામ લોકોને હું ગુજારિશ કરીશ કે તે લોકો 10 મોહરમમાં જુએ અને વિડીયો જ્યાં જ્યાં એ લોકોની નજર રહે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. પાણીની બોટલનું વિતરણ આજે ઓછામાં ઓછી અહીંયા 3000 પાણીની વિતરણની બોટલ કરવામાં આવી છે. તમે આ મોહરમ નિમિત્તે લોકોને શું સંદેશ આપવા માંગો? મોહરમ નિમિત્તે અમે દરેક વ્યક્તિને ઇન્સાનિયતનો પેગામ આપીએ છીએ. पिलाएंगे पास के नौकर हैं, पानी तो पिलाएंगे, पास के नौकर हैं, पानी तो पिलाएंगे.